અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ ઉત્પાત મચાવ્યો હતો। વાહન ચાલકોને રોકીને માર માર્યો હતો। વાહનો અને દુકાનોમાં પણ પથ્થરમારો કર્યો હતો। વાહનોમાં તોડફોડ કરી હતી। તલવાર સહિતના ઘાતકી હથિયારોથી ઉત્પાત મચાવ્યો હતો। 15 થી 20 લોકોના ટોળાએ ત્યાં હંગામો કર્યો હતો, મારામારી કરી હતી, તોડફોડ કરી હતી। પોલીસે ઉત્પાત મચાવનાર 11 આરોપીની અટકાયત અત્યાર સુધીમાં કરી લીધી છે, તો કેટલાક હજુ પણ ફરાર છે, તેમની શોધખોળ ચાલી રહી છે। તો પોલીસે ઉત્પાત મચાવનારને કાયદાનો પાઠ પણ ભણાવ્યો છે। જાહેર રસ્તાઓ પર પોલીસે તત્વોની સર્વિસ પણ કરી હતી। હથિયારો સાથે અસામાજિક તત્વોએ ઉત્પાત મચાવ્યો હતો। અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે વિન્ડોમાં, જ્યાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હતા। અમરાઈવાડી આ વિસ્તાર વસ્ત્રાલ અમરાઈવાડીના જ્યાં ગેંગવોર હતું તેવું કહેવું છે સ્થાનિક લોકોનું, અને તેઓએ રસ્તા ઉપર આવીને મારામારી કરી હતી। હાથમાં ઘાતકી હથિયારો પણ હતા। તો ગાડીઓ જે રસ્તા ઉપર પડી હતી તેના કાચ તોડી નાખ્યા હતા, નુકસાન કર્યું હતું। તો જે લોકો રસ્તા ઉપર જઈ રહ્યા હતા તેમને પણ માર માર્યો હતો। જો કે આવા લોકો ઉપર હવે પોલીસ લગામ લગાવે એ ખૂબ જરૂરી છે। એવો કડક પાઠ ભણાવે એ જરૂરી છે, જેથી કરીને આપણે ગુજરાત સલામતીની વાતો કરીએ છીએ, અમદાવાદ સલામતીની વાતો કરીએ છીએ, પરંતુ જ્યારે આવા દ્રશ્યો સામે આવે ત્યારે પોલીસની કામગીરી ઉપર ચોક્કસ સવાલ ઊભા થાય કે પોલીસ શું કરી રહી છે। આવા જાહેર રસ્તાઓ પર મારામારી થાય છે, બેફામ રીતે લોકોને માર મરાય છે, જેનો કોઈ વાંક નથી, એમને પણ માર મારવામાં આવે છે, વાહનોમાં તોડફોડ થાય છે, અને પોલીસ માત્ર કોમ્બિંગના દાવા કરે છે।